આપણી વચ્ચે રાજેશભાઈ દામા આવશે, સિયાસણ ગામના સરપંચ શ્રી, ઈડર તાલુકો અને સાબરકાંઠા જિલ્લો, રાજેશભાઈ દામા સાહેબ. અલ્તાનાઈ સાહેબ જય જોહાર. બે દિવસથી બોલવાય તો કોઈ તૈયાર નહીં. જય જોહાર. જય આજે 26મી જાન્યુઆરી ટાંટા મામા બેલ જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા આપણે પ્રોગ્રામનો ચિંતન શિબિરનો એક પ્રોગ્રામનો આયોજન કરેલ છે અને એમના જન્મ જયંતિનો એક ઉજવણી પ્રસંગે આપણે અહીંયા સૌ એકત્રિત થયા છો. ત્યારે સાબરકાંઠા અરવલ્લીના સૌ વડીલ આગેવાનો, ભાઈઓ, બહેનો અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માન્ય ચૈતરભાઈ વસાવા સાહેબ અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે. ત્યારે આપણે આવા ચિંતન શિબિરો ક્યાંક થતા હોય, કોઈ પણ કાર્ય થતો હોય, ત્યાં સંખ્યા આપણી આદિવાસી સમાજની બહુ ઓછી જોવા મળે છે. એનું કારણ આપણી શિક્ષણ પણ અત્યારે ધીરે ધીરે વધીને શિક્ષણ પણ છે, પણ કોઈ ક્યારે સમય વેડફવા માટે તૈયાર નથી. કારણ કે સમાજની અંદર અનેક સમસ્યાઓ છે. એ સમસ્યાઓનું સમાધાન ક્યારે થશે? આપણે સૌ એક હશું ત્યારે. કારણ કે એક બે ડેડિયાપાડાથી આપણે અહીંયા ચૈતરભાઈ આવે, કોઈક બનાવ બને તો ડેડિયાપાડાથી ચૈતરભાઈ અહીંયા એમની લડાઈ, આપણા આદિવાસીની લડાઈ લડશે અને આપણને ન્યાય અલવશે, એવી ઘણા રાહ જોવે છે. કેમ? આપણા સમાજની અંદર ઘણા યુવાનો છે, ઘણા એવા મહિલાઓ છે જે સક્ષમ છે, જે કરી શકે છે. એક વ્યક્તિ કેટલા જણને પોકી વળશે? બહુ બધાએ આપણે આ સહયોગમાં આપણે રહેવું પડશે. જ્યારે ભિલોડા બનાવની વાત કરી રહ્યા છે, આપ અગાઉ દિલીપભાઈએ વાત કરી, અગાઉ પણ વક્તાએ કદાચ વાત કરી હશે. ભિલોડામાં બનાવની વાત કરી રહ્યા, એફઆઈઆર થઈ છે, લીગલી પ્રોસેસ થઈ રહી છે, તો કરે જ છે. પણ આપણા આદિવાસી સમાજના જે પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, સર્ટી લઈ લો, એ સંસ્થા બંધ થવાની આરા ઉપર આવશે તો આપોઆપ એનો નિર્ણય આવશે. આપણી આદિવાસી સમાજની સંસ્થાઓ છે, પણ ત્યાં કોઈને ભણાવવા નથી. એના કારણે એ લોકો આપણા આદિવાસી સમાજની અત્યારે તો ફ્રીશીપ કાર્ડ આવી ગયા, શિષ્યવૃત્તિ, એના જેટલી ફી લખેલી એટલા પેલા જે ફ્રીશીપ કાર્ડમાં મળે છે એ બધી ત્યાં કપાઈ જાય છે અને ભરાઈ જાય છે. એટલે વાલીઓને કેવું કે અમારે તો સરકારીમાં ભણતો એવું. આપણે જેટલું બીજાને કહીએ છીએ, સરકારને કોઈ પણ દોષ ઠેરવે છે, એટલા જ આપણે પણ દોષી. હાલની તારીખમાં મારા ગામની અંદર 3 પ્રાઇમરી સ્કૂલ આવેલી છે, એક પ્રાઇમરી બંધ થવાની આરા ઉપર છે. એનું કારણ છે ફક્ત શાળાની અંદર 16 સંખ્યા છે, એ સ્કૂલ બંધ થઈ જશે. એનું કારણ, એના જવાબદાર અમારા ગામના અમે જ લોકો. કેમ કે કોઈને પોતાનું બાળક સરકારી સ્કૂલમાં ભણાવવું નથી, પ્રાઇવેટની અંદર ભણાવવું છે. ઘણા બધા વેલ એજ્યુકેટેડ શિક્ષકો છે શાળાની અંદર, સારો એવો એમના જોડે અનુભવ હોય છે, છતાંય આપણું છોકરું પેલા જે બીએસસી પૂરું ના કરેલો 12મું ભણેલા તે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા એમના જોડે આપણું બાળક ભણાવવું છે. એટલા માટે આપણી આ પરિસ્થિતિ છે. સમાજની અંદર સમસ્યાઓ તો આવશે, અનેક સમસ્યાઓ. બંધારણમાં બહુ બધા હક અધિકાર આપી દીધેલા છે, છતાંય હજી સુધી આપણે હક અધિકાર જ માંગીએ છીએ. એ હક અધિકાર અમલ કરાવવાની વારી છે અત્યારે તો. અને જ્યારે દેશની આઝાદીની વાત કરતા હોય ત્યારે અત્યારે જ અમારા સવારમાં જ એક સ્પીચમાં સાહેબે કીધું હતું કે 99 કોઈક લાકડું કાપતા હોય, 99 ગા બીજા મારે, એક ગા મારે ને લાકડું કપાઈ જાય એટલે એનું નામ આવી જાય કે આને કાપ્યું. એ જ રીતે દેશ આઝાદ કરવામાં લાખો આદિવાસી સમાજના લોકોએ બલિદાન આપ્યું છે. કોઈ એક જ મહાત્મા ગાંધીજીએ જ કોઈ આપણને આઝાદી નથી અપાવી. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આ કહેવાની વાત છે કે એક જણથી કોઈ વસ્તુ શક્ય નથી. આપણા આદિવાસી સમાજના ઘણા એવા શહીદો વીર થઈ ગયા છે, એમનું ક્યાંય ઘણી જગ્યાએ કોઈ નામ લેવામાં નથી આવતું. રાણા પુંજા છે, ટાટા મામા છે, બહુ બધા છે. બંધારણની વાત કરીએ તો પણ બંધારણની અંદર પણ બાબા સાહેબનું નામ લેવામાં આવે છે. બાબા સાહેબ એની સાથે જ આપણા જયપાલસિંહ મુંડા, બહુ બધા એવા તો છે. અને આગળના સમાજની જ્યારે વાત આવતી હોય ત્યારે વાતો બહુ બધી થતી હોય, બહુ બધું કહેવામાં આવતું હોય, પણ એનું આપણે પાલન આ મીટિંગમાંથી જઈ અને અનુસરશું અને એનું ખરેખર ધરોહર ઉપર કામ થશે ત્યારે આપણે સક્સેસ થશું અને એકતા આવશે. શિક્ષણ, રોજગારી, ધંધાકીય બધી રીતે આપણે મજબૂત થશું ત્યારે આપણે બીજું પાછું મજબૂત થશે. કોઈના આગળ હાથ લંબાવવાની જરૂર નહીં પડે. એટલે સમાજમાં આવી ક્યાંય પણ, સમીરભાઈ અગાઉ પણ કીધું કે યુવાનો નથી આવતા, 12માની અંદર પણ યુવાનો નથી હોતા. આવું બધું અમે ક્યાંક બોલતા હોય, કોઈ વડીલ અમને એમ કે કાલના છોકરાને હું ખબર પડે, ત્યારે અમે બી એમ થાય કે હારું કોઈ અમારો યુવાન નથી બેઠો અને અમારો યુવાન અમારા સમર્થનમાં નથી, ત્યારે આ વારો છે. વડીલોનું સમર્થન પણ જોઈશે, વડીલો પણ આપણા સાથે જોઈશે.
સાથે સાથે આવનાર પેઢીની લડાઈ જ્યારે વડીલોને લડે છે ત્યારે આપણે યુવાનોએ જાગવાની જરૂર છે અને સાથ સહકારી આપવાની જરૂર છે. હું મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું.